Listening parents is the only fortune for the generation next. મા બાપને સાંભળવા એ એકમાત્ર આવનારી પેઢી પાસે પ્રારબ્ધ છે. સાંભળવાનું ક્યારે? બેસો ત્યારે ને મા બાપ પાસે. મા બાપ પાસે બેસવાનો સમય છે, પછી સાંભળવાની વાત આવે. ના 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 ના, મા બાપ તો કાયમ છે. મને કેટલી બધી એપોઇન્ટમેન્ટ હોય. ડુ યુ નો માય બિઝીનેસ? સમજ પડતી નથી તમને? કોણે કીધું? મારા મા બાપે કીધું હું નથી બેસતો, હું એમને સાંભળતો નથી, એવું એમણે કીધું? એમને તો ટેવ છે. રિટાયર્ડ થઈને બેસાડે. શું કર્યું શું એમને? અને દીવાર ને અમિતાભ બચ્ચનની જેમ આપણને કહેવા માંડશે, મેરે પાસ ગાડી હે, બંગલા હે, હાઈક હાઈક. એ હાઈક હાઈક ના કર. હા, એને ન બનાવી ગાડી, એને ન બનાવ્યો બંગલો, એને ન પહેરી બ્રાન્ડેડ કપડા, એ બધું તારી પાસે છે. અને 60 વર્ષે એની પાસે ના થયું, તારી પાસે તો 30-35 વર્ષમાં બધું થઈ ગયું. એક નહીં, 2-4 બંગલા, 2-4 ગાડીઓ, વેલ ફર્નિશ્ડ ઘર, બધું જ બ્રાન્ડેડ. સફળ છું, તું સફળ છું, બરાબર છે. તારા મા બાપને તો કઈ આવડ્યું જ નહીં, બેવકૂફો છે. ખાલી તમને જન્મ આપ્યો, બસ નોકરી કરી ખાધી અને તમને મોટા કરી. બીજું શું કર્યું એમણે તમારા માટે? આ તકલીફ ચાલુ છે. પણ બહુ ઈમાનદારીથી મારા ફાધરે મને એવું કીધેલું કે મને જિંદગીમાં જો એક વસ્તુ અફસોસ હોય તો એ છે કે મારા શાનદાર પિતા પાસે હું બેઠો નહીં, મેં એમની વાત ના સાંભળી. મેં પ્રયત્ન કર્યો કે મારે આવો અફસોસ ના કરવો પડે. હા, પણ મેં એ પ્રયત્ન ત્યારે કર્યો કે ત્યારે એ ખાસા વૃદ્ધ થઈ ગયા અને હું પણ ખાસો વૃદ્ધ થઈ ગયો, 60+. હા, ત્યારે મને આ મહત્વ એમના વાક્યનું સમજાયું હતું. હા, હું એમની પાસે બેઠો હતો, એમને જોતો હતો, એમને સાંભળતો હતો. બહુ જ ઈમાનદાર કબૂલાત કરું છું. હું એવું કહેવા નથી માંગતો કે આપણે લોકો બહુ જ્ઞાની છીએ, બહુ આવડતવાળા છીએ, સફળ છીએ. ના, હું તો એટલું જ કહેવા માંગુ છું, એ લોકો હતા તો આપણે થયા, પછી આપણે સાબિત થઈએ. પણ એ લોકો ન હોત તો આપણે હોત. હું એમની પાસે બેસતો. મારા પિતા તો જ્ઞાની હતા, બહુ મોટા વાચક હતા, વિચારક પણ હતા અને શિક્ષક જીવનભર હતા, પ્રિન્સિપલ હતા, એટલે સારા વક્તા પણ હતા. અને અથડાઈથી જિંદગી 80 વર્ષ, એટલે અનુભવી બી હતા. પણ તમને મજા આવી કોઈ એવી વાત નહોતા કરતા. એની પાસે બેસીને તમે આઈએસ થઈ જાઓ કે MBA થઈ જાઓ કે કોઈ કંપનીમાં CEO થઈ જાય, એવું બધું નહોતું. પણ એ કહેતા હતા ક્યાં ઠોકર વાગે, ક્યાં ભૂલ થાય, ક્યાં અથડાઈ જશો, ક્યાં પાછા પડશો, વિકાસ કરવા શું ધ્યાન રાખવું જોઈએ. બેટા, અમે આ ભૂલ કરી હતી, તમે ના કરતા.
ના, એવું નથી ઈચ્છતા તમે સફળ ના થાવ. આ મા બાપ જ છે આ વિશ્વમાં, જેના માટે તમારી સફળતા ગૌરવ હોય. એટલે એ ભૂલી જાઓ કે એને કોઈ તકલીફ છે. ના ના ના, એને કોઈ, એ તો બહુ રાજી છે. એકલો બેસીને અંદર, એની અંદર 365 દિવસ તમને જોઈને દિવાળી હશે. ક્યાં વાત છે, મારો દીકરો, મારી દીકરી. પણ સવાલ છે કે 80 વર્ષ અથડાયો છે ને, સમાજની લાતો ખાધી છે, પ્રારબ્ધની લાતો ખાધી છે, તો મારા દીકરા દીકરીઓ ના ખાય. હું થોડી થોડી વાતો કરીને એમને કહું, બસ આ ગુનો છે આ લોકોનો. ના ના ના, બહુ જ ઈમાનદાર કહું છું, એને બહુ કેવું છે, એને બહુ કેવું છે, એને બહુ કેવું છે, અને તમારે સાંભળવું નથી. હા, ચોક્કસ તમારા રસની બાબત નહીં કે હું મારા પિતાજી સાથે 1 કલાક 2 કલાક બેસતો ને, 200-300 ખૂણામાં જતા રહે, ગમે તે બાજુ. કોઈક વખતે હે બેટા, ચંદ્રની શું અસર હોય, ત્યાંથી એકદમ નીકળ આવે. બહુચરાજીનું જન્મસ્થાન તને ખબર છે? કશું નક્કી નહીં. ત્યાંથી જ્હોન એફ કેનેડી એરપોર્ટ ઉપર બી આવી જાય. ત્યારે ઇન્દિરા ગાંધીની વાત આવે, વિનોબાની વાત આવે, અને પછી અચાનક જ તમને ખબર ના પડે એવી રીતે ત્રિદેવ ત્રિમૂર્તિ કેમ કહેવાય. કોઈ પણ દિશા નક્કી ના હોય, એના મૂળ મુજબ વાત કરે. તમારે ખાલી એટલું જ શીખવાનું છે, સાંભળતા સાંભળતા. તમને ખબર છે, તમારું જ્ઞાન વધે કે ના વધે, પણ તમારા પિતાનો મોક્ષ થઈ ગયો કે મારા બચ્ચાઓ મને સાંભળે છે, આ ગૌરવ સાથે મરશે. તમે નથી ઈચ્છતા કે એનો મોક્ષ થાય?